નમસ્કાર. ધોરણ 10ના ચેપ્ટર 3 એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાની આદેશની રીત આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. હવે એ જ દાખલા પણ રીત આપણે લગાવશું લોપની. બધી રીતમાં લોપની રીત એકદમ સરળ છે અને એની ગણતરી તરત જ થઈ જાય. માત્ર તમારે ગુણાકારનું ધ્યાન રાખવું પડે. કઈ રીતે થાય? પહેલું સ્ટેપ આદેશની રીત જેવું જ છે કે બંને સમીકરણને એકની નીચે એક લખો. પહેલું સમીકરણ છે 9x - 4y બરાબર 2000 અને બીજું છે 7x - 3y બરાબર પણ 2000. સમીકરણ 1, સમીકરણ 2. હવે કરવાનું શું? આદેશની રીત જેવું જ સેમ આમાં પણ જોવાનું છે. 4 સહગુણક, પરંતુ હવે આપણે જોશું ઉપર નીચેની જોડી. એટલે કે આમાં 9 સાથે 7ની જોડી અને આમાં 4 સાથે 3ની જોડી. 9 સાથે 7ની અને 4 સાથે 3ની. તો કઈ જોડી નાની છે? સ્વાભાવિક છે 4 અને 3ની. તો કરવાનું શું? ધ્યાન આપજો. સમીકરણ 1 છે, આ નાની જોડી છે એની પર ધ્યાન આપજો. ઉપર 4 છે અને નીચે 3 છે, તો આપણે બંનેનો ગુણાકાર ઊંધો કરશું. મીન્સ 4 છે એને 3 વડે અને 3 છે એને 4 વડે ગુણાકાર કરશું. માની લો અહીંયા કરવું હોય તો 9ને 7 વડે ગુણવાના અને 7ને 9 વડે. બરાબર? જોઈએ, સમીકરણ 1માં 4 તો છે, આપણે કેટલા વડે ગુણવાના? 3 વડે. એટલે સમીકરણ 1 × 3 માઇનસ સમીકરણ 2. 2માં 3 છે તો 4 વડે ગુણો. થઈ ગયું? જો આ હતે તો સમીકરણ 1 × 9 છે તો 7. સમીકરણ 1 × 7 માઇનસ સમીકરણ 2 × 9. એટલે ઉપરનાને નીચે સાથે ગુણવાનો, નીચેનાને ઉપર સાથે. આ એક સ્ટેપ મેન છે લોપની રીતનું. હવે જોજો, આ સમીકરણ 1ને 3 વડે ગુણવાનું, એનો મતલબ થાય આખા સમીકરણને 3 વડે ગુણવું. તો ગણતરી કરીએ. જો 3 વડે ગુણવાનો છે, 9ને 3 વડે ગુણીએ 49, 27x. 4ને ગુણીએ 4 × 12y અને 2000ને ગુણીએ તો 6000. 3 વડે ગુણાકાર. નીચેના સમીકરણને 4 વડે ગુણવાનું છે. 7 ચોક 28x, 4 × 12y અને 2 ચોક 8 એટલે કે 8000. થયું? થોડી જગ્યા છોડીને નીચે લાઈન પાડો. હવે તમે જેનો લોપ કરો છો, લોપનો મતલબ થાય કોઈ પણ પદને કેન્સલ કરવું. તો આપણે અહીંયા yનો લોપ કર્યો છે બંનેમાં. yની ગણતરી લીધી છે ને ઉપર નીચે, એટલે y વાળા પદ સરખા આવશે. જો xનું કરશો તો x વાળા પદ સરખા આવશે. થઈ ગયું? જરૂરી નથી કે બધી વાર yનો જ થાય. xનો જે પણ નાનું હોય, 9 અને 7ની જોડી નાની હોય તો એનું ગણતરી કરો. જે પણ જોડી નાની હોય એનાથી ગણતરી કરવી. હવે જો એક વસ્તુ આમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, આમાં માઇનસ જ કેમ કર્યું એનું કારણ પ્લસ પણ થઈ શકે. જેનો પણ તમે લોપ કરો છો એટલે કે yનો, એના બંનેના ચિહ્ન જો સરખા હોય, હું એવું નથી કહેતો કે બંનેના માઇનસ હોય, સરખા હોવા જોઈએ. સરખા એટલે બંને પ્લસ હોય તો પણ ચાલે, બંને માઇનસ હોય તો પણ ચાલે. તો બંનેના જો ચિહ્ન સરખા હોય તો આપણે બાદબાકી કરીએ.
અને એકનું ચિહ્ન પણ અલગ હોય, એટલે એક માઇનસ હોય એક પ્લસ હોય, એટલે અલ્ટરનેટ હોય, તો આપણે સરવાળો કરશું. જેનો લોપ કરીએ છીએ તેના જ ચિહ્ન જોવાના રહેશે. હવે આને માઇનસ કઈ રીતે થાય? તો માઇનસ કરવા માટે નીચેના સમીકરણના બધા ચિહ્નો ચેન્જ કરવા પડે. 28નું ચિહ્ન નથી તો પ્લસ માનવામાં આવે, તો એ માઇનસ થઈ ગયું. આ માઇનસ છે તો પ્લસ, આ પ્લસ છે તો માઇનસ, એટલે માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ, ઊંધા ચિહ્ન મૂકવા. અને આ 12 ઉડી ગયા. લોપનો મતલબ જ આ છે કેન્સલ કરવું. હવે ગણતરી ધ્યાનથી જોજો. 27નું કોઈ ચિહ્ન નથી એટલે પ્લસ કહેવાય. 28નું ચિહ્ન પ્લસ હતું પણ આપણે શું કર્યું? માઇનસ, એટલે આ વચ્ચેનું ચિહ્ન તમારે ગણવાનું નથી. હવે બાદબાકી સરવાળો કરીએ. વત્તા ઓછા ઓછા એટલે ઓછા કરવાના. 28માંથી 27 જાય તો 1x, અને મોટી સંખ્યાનું ચિહ્ન, જો તમે આંગળી વડે વચ્ચેનું ચિહ્ન ધાકશો તો ભૂલ થવાની શક્યતા નથી, કારણ કે અત્યારે મોટી સંખ્યાનું ચિહ્ન છે માઇનસ. પણ જો તમે આંગળી લઈ લેશો, ઉઠાવી લેશો, તો ઉતાવળમાં તમે પ્લસ ચિહ્ન મૂકશો. થઈ ગયું? એવી જ રીતે અહીંયા કરીએ. જો 6000નું ચિહ્ન નથી તો પ્લસ કહેવાય. 8000નું પણ પ્લસ હતું પણ આપણે એને ગણતરીમાં લેવું નહીં, કારણ કે આપણે તો નવું ચિહ્ન આપ્યું છે એને. વત્તા ઓછા ઓછા બંનેની જો તમે બાદબાકી કરો તો 2000, મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ. બંને બાજુ માઇનસ માઇનસ હોય તો કેન્સલ કરવા, એટલે કે એક્સનો જવાબ આવ્યો 2000, કારણ કે એક તો ગણાતો જ નથી. થઈ ગયું? આ રીતે તમે એક્સ શોધી શકો અથવા વાય શોધી શકો. શું કરવાનું છે? બંને જોડીમાંથી જે નાની હશે તેને અલ્ટરનેટ ગુણાકાર કરો, એટલે તમારો ઓટોમેટિક એક્સ કાં તો વાયનો જવાબ આવશે. એક્સનો લોપ કરો તો વાયનો જવાબ આવશે, વાયનો લોપ કરો તો એક્સનો. હવે આ એક્સની કિંમત જે આવી એને તમે કોઈ પણ સમીકરણમાં મૂકીને વાયનો જવાબ લાવી શકો. સમીકરણ 1માં મૂકો તો પણ જવાબ આવશે, સમીકરણ 2માં મૂકો તો પણ આવે, સરખો જ જવાબ આવશે. તમને જે ઇઝી લાગે એ તમે કરી શકો. માની લો આપણે સમીકરણ 1માં મૂકીએ છીએ, તો લખીએ સમીકરણ 1 પરથી. સમીકરણ 1 છે 9x ઓછા 4y બરાબર 2000. કિંમત મૂકીએ 9નો 9, કિંમત મૂકતી વખતે કાઉન્સ પાડવો જરૂરી છે. 2000 એક્સની જગ્યાએ 2000 ઓછા 4y બરાબર પણ 2000 છે. 9 દુ 18000 ઓછા 4y બરાબર 2000. હવે જોજો વાય શોધવો છે. વાય અંશમાં તો છે પણ વાય પોતે માઇનસમાં છે. મેં તમને કહ્યું હતું કે જેને પણ કરતા બનાવો છો એનું ચિહ્ન પ્લસમાં હોવું જોઈએ. જો ન હોય તો એને બરાબરની સામે લઈ જવું પડે. તો આપણે એક જ સાથે બે વસ્તુ કરીએ. 4y માઇનસમાં છે તો એને પેલી તરફ આપીએ બરાબરની, અને 2000ને પાછા આ બાજુ પણ સાથે જ લેતા આવીએ, એટલે તમારું ગણતરીનું એક સ્ટેપ બચી જાય. તો કઈ રીતે? જો 18000ને આપણે કશું પણ કર્યું નથી, એટલે એઝ ઇટ ઇઝ. પેલી તરફથી આવે છે 2000 પણ એ પ્લસમાં છે તો થશે માઇનસમાં, અને 4y બરાબરની પેલી તરફ જાય છે એ ઓછામાં છે તો થઈ ગયું વત્તામાં. 18000માંથી 2000 જાય 16000 બરાબર 4y. હવે y સિવાય આપણને ન રહેશે 4, તો 4 ગુણાકાર અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં, એટલે કે 16000 ભાગ્યા 4
બરાબર માત્ર વાય. અહીંયા 4 ચોક 16 એટલે વાયનો જવાબ આવ્યો 4000. થઈ ગયું. લખવાનું તો બધી રીતમાં સરખું જ છે. એક્સની કિંમત આવી 2000 અને વાયની કિંમત આવી 4000. એટલે આદેશની રીત કરતાં આ રીત ઇઝી છે, કારણ કે એક જ સ્ટેપ મેન છે. એ છે પહેલું. એની કિંમત તમારી આવી જશે, પછી તો તમે પહેલા સમીકરણમાં મૂકો તો પણ સરખો જવાબ આવશે, બીજામાં મૂકો તો પણ સરખો જવાબ આવશે. અને આમાં એવું જરૂરી નથી કે કોઈ ચારમાંથી કોઈ પણ એક જગ્યાએ 1 હોવો જોઈએ. આમાં તો તમારે ઉપર નીચેની જોડી જે નાની હશે તે પ્રમાણે ગણતરી કરશો. કદાચ મોટીથી પણ ગણતરી તમે 4 અને 3 ભલે નાની છે, પણ એ ન લો અને 9 અને 7 લો તો પણ જવાબ તો સરખો જ આવશે. આશા રાખું છું કે સમજ પડી હશે. હોમવર્ક કેટલુંક ડિસ્પ્લે કરું છું. આભાર.